નમસ્તે મિત્રો, જય માતાજી। તો આપણે આજે વાટીદાળના ખમણની રેસીપી બનાવવાના છે। 250 ગ્રામ ચણાની દાળમાંથી 1 કિલો જેવા બે ખમણ બને છે વાટીદાળના, અને બધી જોખીને કમ્પ્લીટ રેસીપી આપું છું તમને। તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। મેં એક બાઉલમાં 250 ગ્રામ ચણાની દાળ લીધી છે। ચણાની દાળ પલાળી દઈએ છીએ। તો 250 ગ્રામ ચણાની દાળને આપણે જોખીને 12 કલાક માટે પલાળી દેવું। તો 250 ગ્રામ ચણાની દાળ થઈ ગઈ છે। હવે એમાં પાણી નાખી દઈએ। પાણી વધારે નાખ્યું છે, 750 ml જેવું આપણે પાણી નાખી દઈએ અને ચણાની દાળને બરાબર ફૂલવા દઈએ છીએ। તો અત્યારે સવારનો સમય છે અને સાંજ સુધી આપણે પલળવા દેવું। તો માથે ડીશ ઢાંકી દઈએ છીએ, સાંજ સુધી પલળવા દેવું। ચણાની દાળ પલાળીને આપણે 12 કલાક જેવું થઈ ગયું છે। સાંજ પડી ગઈ છે, સાંજના 8 વાગી ગયા છે અને એકદમ ચણાની દાળ મસ્ત પલળી ગઈ છે। આવી રીતના ચણાની દાળ ફૂલી જાય છે અને આપણે એને તોડીએ તો તૂટી જાય છે। તો આવી રીતે આપણે 10-12 કલાક માટે દાળ પલાળેલું પાણી હોય એને આપણે કાઢી નાખવાનું અને ફેંકી દેવાનું। એમાં ખરાબ સુગંધ આવતી હોય, સ્મેલ બેસી ગઈ હોય તો એનો કોઈ ઉપયોગ નહીં કરવાનો, એને ફેંકી દેવાનું। એને પાણીને ફેંકી અને 2 વાર દાળને સારા પાણીએ ધોઈ નાખવાની અને પછી એનું આપણે બેટર બનાવશું। તો આ બધી વાટીદાળના ખમણની પ્રોસેસ બનાવવો હોય તો 18 થી 20 કલાકનો ટાઈમ લાગે, ત્યાં વાટીદાળના ખમણ સારા બને। આપણે 12 કલાક જેવું 10-12 કલાક દાળ પલાળી હતી। હવે એનો બેટર બનાવી, આથો બનાવી અને એનો આથો આવે ત્યાં સુધી આપણે 7-8 કલાક રહેવા દેવું પડશે। તો આપણે આવી રીતના 2-3 પાણીએ દાળને ધોઈ નાખી છે। હવે સાંજ પડી ગઈ છે અને અત્યારે બેટર બનાવશું અને આપણે સવારે ઢોકળા બનાવશું વાટીદાળના ખમણ। તો આ 2 પાણી આપણે આવી રીતના ધોઈ નાખવાની અને આને ખરાબ જે એનું પાણી હોય, પાવડર હોય, બધું નીકળી જાય। આવી રીતના આપણે 2 પાણીએ ધોઈ નાખીએ છીએ। હવે એનું પાણી કાઢી નાખવાનું। હવે આપણી કમ્પ્લીટ દાળ ધોઈ ગઈ છે, આપણે મિક્સર જારમાં પીસી દઈએ છીએ। આપણે એક જ ઓલામાં 250 ગ્રામ પીસાઈ જાય। તો આને ઘટકા ધીમે ધીમે ચાલુ બંધ કરી અને પીસવાની અને બેટર સેજ કરકરું રાખવાનું, એવી રીતના પીસી નાખવાનું। હું તમને બતાવું છું આવી રીતના। તો વાટીદાળના ખમણમાં આથો લાવવા માટે આપણે દહીંની જરૂર પડે। તો આપણે અહીંયા 4-5 ચમચી દહીં નાખી દઈએ છીએ, એનાથી મસ્ત આથો આવી જાય। ઘરે ખમણ બનાવતા હોય તો દહીં નાખવાનું, લીંબુના ફૂલનો ઉપયોગ નહીં કરવાનો, આનાથી મસ્ત ખમણ બને વાટીદાળના। અને અડધી ચમચી જેવો લીંબુનો રસ નાખી દે, અડધી ચમચી હળદર નાખી દે, બસ એટલું જ નાખવાનું, બીજું કાંઈ નહીં નાખવાનું। બીજું બધું આથો આવી જાય પછી નમક ને સોડા ને પછી નાખવાનું। દહીં આવી રીતે ચાલુ બંધ કરી અને આપણે બેટર બનાવી નાખીએ છીએ। તો પહેલી વારમાં જો આવી રીતના બની ગયું છે, હજી આપણે 1-2 વાર પીસી નાખીએ એટલે સરસ પીસાઈ જાય। આવી રીતના હજી આખા પાખી દાળ છે એ પીસાઈ જશે। તો આવી રીતે એટલું કરકરું પીસી નાખવાનું, જાડું એટલું। ચણાની દાળનું બેટર બની ગયું છે। હવે આપણે આને બાઉલમાં કાઢી લઈએ છીએ। જો એટલું જાડું અને કરકરું પીસવાનું, સરસ પીસાઈ ગયું છે। તો વાટીદાળના ખમણ એકદમ સોફ્ટ બને અને સરસ પાકી જાય એ માટે આપણે
આ દળેલી દાળ 250 ગ્રામ છે, એમાં 2 ચમચ તેલ નાખી અને આપણે એને મિક્સ કરી દેવું. આવી રીતના હાથથી આપણે છે ને એક જ શેપમાં દાળને 2-3 મિનિટ ફેટવાની છે, એટલે અંદર લમ્સ થાય અને એનો આથો સરસ આવી જાય. એટલે આવી રીતના 3-4 મિનિટની પ્રોસેસ કરવાની. એક જ ઓલામાં દાળને પીસી નાખવાની એટલે સરસ આનો આથો આવી જાય. જો ઝીણા ઝીણા લમ્સ થઈ ગયા છે તો આવી રીતના તમે ફેટી નાખશો ને તો સરસ આથો આવે. પછી ડીશ ઢાંકી પેક કરી અને ઓવરનાઇટ અથવા 7-8 કલાક રહેવા દો એટલે સરસ આથો આવી જાય. તો આવી રીતના આપણે ફેટી લીધો છે, અંદર લમ્સ થઈ ગયા છે. હવે ડીશ ઢાંકી અને સાંજ છે, હવે સવાર સુધી આપણે રહેવા દેશું અને સવારે આપણે ખમણ બનાવવાના છે. તો મિત્રો આપણું સવાર થઈ ગયું છે. તો લોટ સારવાનો હવાલો હોય એમાં આપણે ખમણ બનાવવાના છે અને આ સિલ્વર ફોઇલને ગોળ કટિંગ કરી અને એમાં આપણે ખમણ બનાવશું દેશી જુગાડથી. આપણે હાથો જોઈ લઈએ. હવે એકદમ સરસ ફૂલી ગયું છે. હવે આપણે આ વાટીદાળના ખમણ આને આપણે બનાવી દઈએ. મસ્ત હાથો આવી ગયો છે. આ રીતના તમે બેટર બનાવજો, સરસ બેટર બનશે અને ખમણ પણ સરસ બનશે. તો હવે આપણે આની આગળની પ્રોસેસ કરી નાખીએ. હવે આપણે આ બેટરને ફેટી અને એમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને જે મીઠું, મરચાંની પેસ્ટ, આદુ નાખીને આપણે આગળ ખમણ બનાવી નાખીએ અને મિક્સ કરી લઈએ. આની કન્ડિશન થોડીક જાડી છે, જાડી રહી ગઈ છે. જાડી જ રાખવાની તો જ આથો સરસ આવશે. હવે આમાં જરૂર પ્રમાણે આપણે પાણી નાખશું. આપણે પહેલાં 2 ચમચ પાણી નાખીએ છીએ. ત્રણ ચમચ નાખી દઈએ છીએ અને બહુ પાણી વધારે નહીં નાખવાનું, ચમચથી જ નાખવાનું. જો આનું કન્ડિશન પતલું થઈ જાય તો વાટીદારના ખમણ બરાબર નહીં બને. એટલે જોઈને જ નાખવાનું. એની કન્ડિશન સેજ જાડી છે, હજી 2 ચમચ નાખીએ છીએ. તો આપણે આમાં ટોટલ 7 ચમચ પાણી નાખ્યું. ચમચથી નાખીને નાખવાનું પાણી. એકદમ પહેલાં રેડી નહીં દેવાનું, બાકી જો પતલું થઈ જાય તો ખમણ નહીં બરાબર બને. અને જો હવે આ કન્ડિશન થઈ ગઈ છે સેજ પતલી. ચણાની દાળ છે એટલે પાણી તો સૂહી લે. આમ આપણે પાણી દેખાય છે એટલે હવે આ સાલ છે. અને 250 ગ્રામમાંથી કેટલા ખમણ બને એ હું તમને જોખીને બતાવીશ. તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મસાલા નાખી દઈએ. મિત્રો આ 3 લીલા મરચાં લીધા છે અને આ 2 આદુના ટુકડા 1 ઇંચના લીધા છે. આનો આપણે તો કોરા ખમણ બનાવીએ ત્યારે જ આપણે આમાં કટિંગ કરીને પીસીને નાખી દઈએ છીએ. તો આપણે આને ખાંડણીમાં દેશી રીતે કૂટડીએ ને તો આનો સ્વાદ સારો આવશે. તો આપણે આને દસ્તે કૂટડી અને બેટરમાં મિક્સ કરી દઈએ છીએ. આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. આનાથી વાટીદાળના ખમણનો સ્વાદ સારો આવે છે. બરાબર મિક્સ કરી દેવાનું. હવે આપણે નમક નાખી દઈએ છીએ. નમક જોખીને નાખીએ. જો એટલી ચમચી લેવાની, એટલી ચમચમાં 6 થી 7 ગ્રામ નમક હશે. અને પાછા આપણે જે એનો વઘાર મારશું એમાં પણ નમક આવશે. એટલે આપણે આમાં આગળ 1 ચમચ 6 ગ્રામ નાખીએ છીએ. આનાથી નમક માપનું રહે, વધશે નહીં. અને આપણે ખાંડ પણ નાખી દઈએ છીએ. ખાંડ તમારે
સ્વાદ અનુસાર નાખવાની, જેટલું ગળ્યું ખાવું હોય એટલું. વાટીદારના ખમણમાં ખાંડ ઓછી આવે એટલે આપણે 1 ચમચ જ નાખીએ છીએ. હવે આને બરાબર મિક્સ કરી દઈએ છીએ. તો મિત્રો આપણે આ દેશી જુગારથી આપણે આ કુકર બનાવ્યું છે, આ તપેલી છે, આ ડીશ આપણે સ્ટીલની બાંધી દીધી છે અને આ સફેદ કપડું નાખી દીધું છે. અને આ આપણે જો આ અંદર આ તપેલીની અંદર આ પાણી અને આ એક સ્ટીલની જે ગોળ રિંગ આવે મૂકી દીધી છે. અને આપણે આ લોટ સારવાનો હવાલો છે એની અંદર આ સિલ્વર ફોલ નાખી દીધો છે કે આપણે ખમણ બનાવીશું. દેશી જુગારનો આપણે તપેલામાં ને આ કુકર બનાવ્યું છે ને એનાથી મસ્ત આઈટમ બને છે. તમે જે મોટા મોટા 1000 રૂપિયાના કુકર લો ને એના કરતાં એ મસ્ત, કારણ કે એની ઉપર આ ઢક્કન આવે પણ આવું કપડું ના હોય, એટલે જે ઉપરથી ભાપ થાય એ નીચે પાણી પડીને તમારા જે આઈટમ હોય ઢોકળા એની ઉપર પડે અને પોછું થઈ જાય. આમાં જે ભાપ હોય એ બધી સૂઈ લે, એના કારણે આપણે આ કપડું બાંધ્યું છે અને એથી મસ્ત ખમણ બનશે. હવે આપણે સોડા નાખી અને આમાં નાખી દઈએ છીએ. પહેલા આપણે આ ગરમ પાણી મૂકી દીધું છે. મિત્રો આ આપણે ટાટાના સોડા જે ખમણના આવે છે એ જ નાખવાના છે 5 ગ્રામ. તો આપણે 1 ચમચમાં લઈ લઈએ છીએ. આ વજન થોડાક વધારે હોય છે એટલે અડધી પોણી ચમચ લેવાની. જો એટલી લીધી છે, આ 4 થી 5 ગ્રામ થઈ ગયા છે. જો વજનમાં આપણે બતાવીએ છીએ, હું નાખું છું. ત્રણ ગ્રામ છે, 4 ગ્રામ થઈ ગયા છે. સેજ નાખી દઈએ છીએ. તો 4 ગ્રામ થઈ ગયા છે. 4 ગ્રામ હશે ને તો હાલ છે. તો અડધી પોણી ચમચ લેવાની એવડી, વધારે નહીં લેવાનું. એટલી હોય ને તો ચાલશે. સ્ટીલની ચમચ હોય તો આપણે આ તમે કાંઠા સુધી લઈ શકો. આમાં 4-5 ગ્રામ આવી જાય. આ છોડા ઉપર આપણે 1 ચમચ પાણી નાખી દઈએ છીએ અને હવે આપણે આને ફેટી લઈએ છીએ. એક જ કન્ડિશનમાં આવી રીતે ફેટતું રહેવાનું. જો મસ્ત બબલ થઈ ગયા છે, અને 30 થી 40 સેકન્ડ સુધી આવી રીતે ફેટતું રહેવાનું. આવી રીતે 30-40 સેકન્ડ સુધી થઈ ગયા. જો આ એક ખીરું મસ્ત ફૂલીને થઈ ગયું છે. હવે આપણે સ્ટીમરમાં નાખી દઈએ. આપણે જે દેશી જુગારથી આપણું કુકર બનાવ્યું છે એમાં નાખી દઈએ. આમાં આપણે સેજ તેલ ચોપડી દઈએ છીએ. બેટર નાખી દઈએ. તો આવી રીતે જે આપણું ફેટેલું સોડા નાખીને મસ્ત બબલવાળું બેટર શું હતું એ જ આપણે આવી રીતના પાથરી દેવાનું. એટલું જાડું બેટર રાખવાનું, પતલું નહીં કરવાનું. તો આવી રીતના આપણે દેશી જુગારથી જે કુકર બનાવ્યું છે અને આપણે હવે એને 20 મિનિટ સુધી પાકવા દેવું, પછી શેક કરી લે. આપણે આને 20 મિનિટ સુધી પાકવા દેવું ફૂલ ગેસ ઉપર. ઢોકળા બાફવા મૂક્યા છે એને 20 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરી લઈએ આપણે. મસ્ત જોરદાર ફૂલી ગયા છે. જો આપણું આ દેશી કુકર છે અને જો આ ભાપ બધી છે ને, આ ભાપ બધી આમાં સૂરી લીધી છે. આમાં એક ટીપું પાણી ઉપર માલ ઉપર પડ્યું નથી આપણે. અને જો એકદમ એટલા મસ્ત ફૂલ્યા છે ને કે આવી રીતે રહેવા દે. ક્યાં સુધીમાં આપણો વઘાર બનાવી નાખીએ. તો વઘાર બનાવવા માટે હું આ મરચાંનું કટિંગ કરી નાખું છું. લીલા મરચાં લીધા છે અને ધાણા લીધા છે અને કઢી પત્તા છે. તો આવી રીતના આપણે જે વાટીદારના ખમણનો વઘાર આવે મસ્ત થઈ જાય તો આપણે ઝીણી રાઈ આવે ને એ 2-3 ચમચી ગરમ તેલમાં ફૂલ ગરમ થાય ને પછી આપણે નાખી દઈએ છીએ. તો આ ઝીણી રાઈ મને બહુ ગમે છે ખમણમાં.
તો હું 3 ચમચી નાખું છું, 1 ચમચી વધારે. રાઈવાળા ખમણ હોય ને તો મજા આવે ખાવાની, એટલે 3 ચમચી મેં આ ઝીણી રાઈ નાખી છે. અને રાઈને બરાબર ફૂટવા દેવાની. પછી જ આપણે આનો આગળના મરચાંને, રાઈ બરાબર ફૂટી ગઈ છે. આ કઢી પત્તા નાખી દીધા છે, મીઠા લીમડાના પાન. જે આ મરચાંનું કટિંગ કર્યું એ પણ નાખી દીધું છે. તો આપણે આ વાટીદારના ખમણનો વઘાર બનાવીએ છીએ. મરચાંને 1 મિનિટ આપણે પાકવા દેવું. હિંગ 1 ચપટી નાખી દઈએ છીએ. વાટીદારના ખમણમાં હિંગ સારી લાગે. અને વઘાર માટે 2 ચમચ ખાંડ નાખી દઉં છું. અને જે વઘારમાં 3-4 ગ્રામ નમક આવે, અડધી ચમચ એ નાખ્યું છે. બરાબર મિક્સ કરી દેવાનું. અને જેટલું આપણે તેલ લીધું તો એટલું જ પાણી નાખીએ છીએ. તમે એમણમ ખાલી તેલમાં પણ વઘારી શકો. 2 ચમચ પાણી નાખેલું હોય તો ખમણ મસ્ત પલળી જાય અને એનો એકદમ કોરા ન રહે, સરસ વઘાર થઈ જાય. તો આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે. વાટીદારના ખમણ ઠરી ગયા છે. આ જો જારીવાળું લેવાનું કારણ એ કે નીચેથી પણ કમ્પ્લીટ પાકી જાય. તમે ઈમણમ ડીશમાં કે તપેલીમાં કરો ને તો હરખા પાકે નહીં, પણ આ જારીવાળું હોય ને તો સરસ નીચેથી પણ પાકી જાય. તો જો આપણા વાટીદારના ખમણ એક હરખા સરસ પાકી ગયા છે. અને આપણે ખાલી 250 ચણાની દાળમાંથી બનાવ્યા છે. તો આપણે વઘાર લાગી જાય પછી હું તમને જોખીને બતાવું કેટલા છે. ત્યાં સુધી હું આને કટિંગ કરી નાખું. જો અંદર એકદમ જારી પડી ગઈ છે, સરસ એકદમ કડક વાટીદારના ખમણ થઈ ગયા છે. ત્યાં સુધીમાં આપણે આને કટિંગ કરી નાખીએ. તો આવી રીતના આપણે કટિંગ કરી નાખ્યા છે. જો અંદર એકદમ સરસ જારી પડી ગઈ છે. તો આને બરફી શેપના કટિંગ કરી નાખવાના. ખમણ બધા કટિંગ થઈ ગયા છે. હવે આપણે એને વઘારમાં મિક્સ કરી દઈએ. વઘારમાં 1 ચપટી તલ નાખી દઈએ છે. તલથી વાટીદારના ખમણનો સ્વાદ બમણો થઈ જાય. તો વઘાર ધીમો ધીમો પાકે છે. હવે આપણા મોટું બકડિયું છે એટલે આમાં આપણે ખમણ પણ સરસ મિક્સ થઈ જાય. તો આવી રીતના મોટા બકડિયામાં જ તમારે વઘાર મારવાનો, એટલે ફટાફટ મિક્સ થઈ જાય વઘાર અને સરસ વઘાર લાગી જાય. ખમણ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે વઘાર લાગી ગયો. લીલા ધાણા નાખી દઈએ ઉપરથી. અને પછી આને ડીશમાં કાઢી અને હું તમને જોખીને બતાવું કે 250 ગ્રામ ચણાની દાળમાંથી કેટલા વાટીદારના ખમણ બન્યા છે. તો આપણે આ ઇલેક્ટ્રિક કાંટા ઉપર મૂકી દીધી છે ડીશમાં મેં પહેલાં 0 કરી દીધો છે. તો જો 1 કિલોને 22 ગ્રામ બન્યા છે ખાલી 250 ચણાની દાળમાંથી. અને ઘરે બન્યા છે એકદમ લીંબુના ફૂલ વગરના ટેસ્ટી બન્યા છે. આવી રીતના તમે પણ ટ્રાય કરજો. આ ખમણની સાથે આપણે કઢી બનાવી છે. કઢી સરસ લાગે ખમણની હારે વાટીદાળનો. તો વાટીદાળનો ખમણનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. અને તમે પણ ટ્રાય કરજો આવી રીતના 250 ગ્રામ ચણાની દાળમાંથી 1 કિલો ખમણ બની જાય. પણ થોડોક ટાઈમ લાગશે. 7-8 કલાક પલળવા દેવાનું અને 7-8 કલાક આથો હોવા દેવાનો. એટલે વાટીદારના ખમણમાં થોડોક ટાઈમ લાગે પણ ખાવાની મજા આવે અને સરસ બને. બધાને ભાવશે. લીંબુના ફળ વગરના ઘરે બની જાય. તો બધાને બાપા સીતારામ, જય માતાજી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.